હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9 મિત્રો તમારી નવી પ્રયોગ પોથીના આધારે પ્રયોગ નંબર 15નું આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું. તારીખ તમારે આજની લખી દેવાની રહેશે. હેતુ શું છે પ્રયોગ કરવા પાછળનો? તો કે ટ્રેડેસ્કેન્સિયાની પર્ણની છાલના કોષમાં થતી રસ સંકોચનની ક્રિયાનું નિર્દેશન કરવું. સાધનો કયા કયા? તો કે સ્લાઇડ જોશે, સૂક્ષ્મદર્શક યંત્ર, કવર સ્લિપ, કટર, વોચ ગ્લાસ અને ડ્રીપર જોશે. ત્યારબાદ છે પદાર્થ, તો કે ટ્રેડેસ્કોન્સિયાનું પર્ણ જોઈશે અને ખાંડનું દ્રાવણ. તેઓ આકૃતિ જોઈએ કઈ રીતના પ્રયોગ કરવાનો થશે. જોઈએ અહીં એ લખેલ છે, એટલે કે પહેલા ખાંડના દ્રાવણમાં મુખ્ય પહેલાંનો કોષ આ પ્રમાણે જોવા મળશે. ત્યારબાદ છે ખાંડના દ્રાવણમાં મૂકેલા કોષમાં રસ સંકોચન થતું જોવા મળે છે, જેની અંદર આ હરિત કણો છે. ત્યારબાદ છે આ કોષરસ આ બંને બાજુ જોવા મળે છે. આ રસધાનીઓ છે, આ કોષની દિવાલ કહેવાશે અને આ છે એક તેની અંદર કોષરસ પટલ આવેલો છે. કોષ દિવાલ અને સંકોચાયેલા કોષરસ વચ્ચેની આ જગ્યા, જે વચ્ચેની જગ્યા પડે છે તે કહેવાશે. તે ઉપરાંત ટ્રેડેસ્કેન્સિયા પર્ણનો જે કોષ છે એ આ પ્રમાણે જોવા મળી રહ્યો છે અને તેની તે આકૃતિ તમારે અહીં નીચે દોરવાની રહેશે. પ્રયોગ પદ્ધતિ, તો ટ્રેડેસ્કેન્સિયા એટલે કે રીહો પર્ણની છાલને ઉખાડી સ્લાઇડ પર આસ્થાપન કરો. તૈયાર થયેલ આસ્થાપનને સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રના હાઈ પાવરમાં તેના કોષનું અવલોકન કરો. હવે સ્લાઇડ પર મૂકેલા પર્ણના કોષ પર ખાંડના સાંદ્ર દ્રાવણનું એક ટીમ્પું મૂકી અવલોકન કરો. તો અવલોકન શું જોવા મળે છે? અવલોકન આપણે જીવંત કોષમાં આશ્રુતિ દ્વારા પાણી ગુમાવવાને કારણે કોષરસનું સંકોચન અને તેથી કોષ દિવાલથી દૂર થયેલી જોઈ શકીએ છીએ. ત્યારબાદ નિર્ણય શું આવે છે? આમ માત્ર જીવંત કોષમાં આશ્રુતિ થાય છે. મૃત કોષો આશ્રુતિ દ્વારા પાણીનું શોષણ કરવાની કે ગુમાવવાની ક્ષમતા ધરાવતા નથી. વિજ્ઞાન ચકાસણી જોઈએ તો તેની અંદર પહેલો છે, કઈ અંગિકા વનસ્પતિ કોષમાં કોષનો 50થી 90% જેટલો હિસ્સો આવરેલા છે? તો રસધાની. કોષ કેન્દ્ર દ્રવ્ય અને કોષરસ વચ્ચે દ્રવ્યના વિનિમય માટે કઈ અંગિકા જવાબદાર છે? તો કોષ કેન્દ્ર પટલ. કોષની કઈ અંગિકા લિપિડના સંશ્લેષણનું કાર્ય કરે છે? તો લીસી અંતઃકોષરસ જાળ, એટલે કે ઓપ્શન ડી. ત્યારબાદ છે કોષની કઈ અંગિકાને આત્મઘાતી કોથળી કહે છે? તો લાઇસોસોમ. કોષની શક્તિગ્રાહી પ્રક્રિયામાં કોષીય ચલણ તરીકે કોનો ઉપયોગ થાય છે? તો એટીપી. મિત્રો આ હતું સંપૂર્ણ સોલ્યુશન. હવે તમારા અન્ય સંપૂર્ણ સોલ્યુશન દરેક તમારા પ્રયોગોનું સોલ્યુશન આપણે કરેલો છે, જેની સંપૂર્ણ લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે. તમારા મિત્રોને શેર કરો. ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો.